હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। તો પર્વત પાટિયા વિસ્તારમાં સોસાયટીની બહાર 2 દિવસથી પાણી ભરાયા છે। સુરતમાં હાલ પાણીને કારણે હાલ બેહાલ છે। કાળીપુરથી સુરતના લોકો 3 દિવસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઇટમાં પાણી ભરાયેલા છે। તો નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના 1000થી વધુ લોકો પરેશાની ભોગવી રહ્યા છે। 1 થી 1.5 કિલોમીટરના રસ્તા પર ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે। લોકોની ગાડીઓ પાણીમાંથી લઈ જતા બંધ પડી રહી છે। પાણીનો નિકાલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે। સુરત શહેરની અંદર આ વર્ષે પણ જે રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ખાડીપુરની સ્થિતિ છે ક્યાંક ને ક્યાંક સર્જાયું હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। મહાનગરપાલિકાના અને સત્તાધીશોના અનેક દાવા વચ્ચે જે પૂરની સ્થિતિ છે ત્યાં સર્જાઈ રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે સુરત શહેરની અંદર છેલ્લા 3 દિવસથી જે સતત ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક પરિસ્થિતિનો જે સામનો છે તે લોકોએ કરવો પડી રહ્યો છે। અહીંયા સ્થાનિક લોકો જોઈ શકાય છે કઈ રીતે પરિસ્થિતિ કેટલી परिस्थिति खराब है, कितनी खराब स्थिति है भाई, बहुत खराब स्थिति है। किस तरीके से काम करना पड़ता है? देख ही रहे हो आप तो रिपोर्टर हो ना, आप देख ही रहे हो क्या परिस्थिति है। आप भी तो पानी में घुस कर रिपोर्टिंग कर रहे हो। चलो कितने साल से ये दिक्कत रहती है? ये लगातार 5-6 साल से ये दिक्कत है। જે રીતે 5-6 વર્ષથી સતત જે રીતે આ જે પરેશાની છે તે રીતે લોકોનું જે કહેવું છે, કારણ કે જે પાણી છે તે હજુ ઓસર્યા નથી। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પરિસ્થિતિનો જે સામનો છે તે સ્થાનિક લોકોએ કરવો પડતો है। કેટલી પરિસ્થિતિ ખરાબ છે ભાઈ? कोई परिस्थिति खराब नहीं है। अब ये बारिश का पानी बढ़ गया तो इसमें प्रशासन कुछ नहीं कर सकता है। बारिश का पानी बहुत ज़्यादा बढ़ गया है तो थोड़ा बहुत तकलीफ है, मतलब थोड़ा बहुत तकलीफ है, पर आने जाने का रास्ता व्यवस्था करवा के रखी है प्रशासन ने। જે રીતે જોઈ શકાય છે કે છેલ્લા 4-5 વર્ષથી આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે ખાડીપુરની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। લોકો છે પોતાના વાહનો છે તે જે ખરાબ થયા છે તે છે તે અહીંથી જે સાયકલ મારફતે લઈ જતા નજરે પડી રહ્યા છે। લોકોનો જે સામાન છે તે લોકોએ પોતાના ઘરનો જે સામાન છે તે ઉપર ચડાવી દીધો છે, કારણ કે દર ચોમાસું આવતાની સાથે જ અહીંયા સ્થાનિક લોકોને ખબર હોય છે કે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ખરાબ થતી હોય છે। મહત્વની વસ્તુ એ છે અહીંયા લોકો શું થયું બેન? क्या बोल रहे हो? किस तरीके क्या परेशानी? एसएमसी वाले भी नहीं है आज, और कल तो ट्रैक्टर की भी सुविधा थी, आज कुछ भी नहीं है। और यहाँ से कल पूरी रात से पानी भरा हुआ है। पूरी रात बारिश भी नहीं थी तो भी एसएमसी ने कुछ भी काम नहीं किया और बारिश का पानी बाहर भी नहीं निकाला। हर साल खाड़ी 3 साल से मैं देख रही हूँ पूरा ऐसे ही भरा रहता है, 1 हफ्ते तक रहता है। एसएमसी वाले कुछ भी काम नहीं करते हैं, पूरे लोग फंसे रहते हैं, किसी का कोई ध्यान नहीं दिया जाता। જે રીતે જોઈ શકાય कितनी परेशानी रहती है, हर साल खाड़ीपुर आता है? हर सालों साल का प्रॉब्लम, बहुत ज़्यादा प्रॉब्लम होती है, दिक्कत बहुत होती है, बहुत ज़्यादा दिक्कत है। कोई सोल्यूशन नहीं रहता है? सॉल्यूशन कितने साल देख रहा हूँ, वही प्रॉब्लम है। पानी कम हो रहा है, हर दिन का 3-4 दिन तक पानी यहाँ पड़ा रहता है, खाली नहीं हो रहा है। आदमी बहुत परेशान है। यहाँ पे થોડોક નિવારણ નિકાલી જરૂર। જે રીતે જોઈ શકાય છે કે હજી ખાડીપુરના જે પાણી છે તે ઓસર્યા નથી, કારણ કે આજે બીજો દિવસ છે છતાં પણ સ્થિતિ જેસેથી તેસી જેવી જોવા મળી રહી છે। અનેક લોકો છે, અનેક સોસાયટીઓ છે આ ખાડીપુરની અસરગ્રસ્ત થઈ છે, કારણ કે ખાડીની આજુબાજુ જે વિસ્તારો છે તે અસરગ્રસ્ત થયા છે। બીજા લોકો છે તે અહીંયા આવી રહ્યા છે, તેમની જે ગાડી છે 2 વ્હીલર બગડી છે। શું પરેશાની છે भैया साइलेंसर में पानी घुस गया है, पानी घुस तरीके से परेशानी है? बहुत जोरदार परेशानी है भैया। 2 दिन से हो गया, मार्केट भी जाना इम्पॉसिबल हो गया है हम लोगों का। हर साल ऐसा रहता है? हर साल रहता है, 5 साल से हम देख रहे हैं सर कंटिन्यू। तो कोई सोल्यूशन? इसका कोई सॉल्यूशन नहीं हो रहा है सर अभी तक तो। જે રીતે અહીંયા સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કોઈ સોલ્યુશન છે તંત્ર તરફથી કરવામાં નથી આવતું। અનેક લોકોને મુશ્કેલીનો જે સામનો છે દર વર્ષે દર ચોમાસાની અંદર કરવો પડતો હોય છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ખાડીપુર માટે સુરતની એક છબી છે ક્યાંક ને ક્યાંક ખરાબ થતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે સ્વસ્થ સુરત, ફર્સ્ટ નંબર જે સુરત કહેવાય છે તેને સુધારવા માટે હવે તંત્ર કઈ રીતની પ્લાન કરશે અને ખરેખર પ્લાન કર્યા પછી તેનું અમલીકરણ ક્યારે થશે તે પણ એક સવાલ છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH